હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે. તમારા માટે સરસ વાત એ છે કે તમે MS યુનિવર્સિટીની અંદર ઇંગ્લિશ મીડિયમમાં ભણવા આવ્યા છો. ગુજરાતી મીડિયમથી ઇંગ્લિશ મીડિયમમાં જ્યારે ભણવા આવતા હોય ત્યારે ઇંગ્લિશથી થોડો ડર લાગવો એ સ્વાભાવિક છે, પણ એની સાથે સાથે અફોર્ટ્સ થોડા કરીએ તો MS યુનિવર્સિટીથી વધારે સારી બીજી કોઈ યુનિવર્સિટી તમને BCom કરવા નહીં મળે. એટલે તમારા ગુડ લક પણ છે કે તમે MS યુનિવર્સિટીની અંદર ભણવા આવ્યા છો. ઇંગ્લિશથી ગુજરાતી, જે ગુજરાતીથી ઇંગ્લિશ તમે જે ડાયવર્ટ થયા છો તેના માટેનો ડર થોડો હું તમને દૂર કરી આપીશ. મારા તરફથી હું પ્રયત્ન કરીશ કે તમને એનો ડર ના લાગે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોશો ને તો ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ એ તમારો BComનો એક સબ્જેક્ટ છે. એ સબ્જેક્ટ એટલે તમે જેને નામું કહેતા હતા 12મા ધોરણની અંદર, એ સબ્જેક્ટ વિષય ને અહીંયા ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ તરીકે આપણે ભણવાનો છે. ફંડામેન્ટલ એટલે બેઝિક, પાયો ઓફ અકાઉન્ટ, અને અકાઉન્ટનો મતલબ થાય છે નામું. નામાનો પાયો ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ એ આપણે અહીંયા ભણવાનો છે. મારી રીતે મેં મહેનત કરીને થોડા નામાના જે શબ્દો છે, જે ગુજરાતીમાં તમે જે ભણતા હતા તે શબ્દો ઇંગ્લિશમાં કેવી રીતે બનશે, એને તમે ઇંગ્લિશમાં કેવી રીતે લખશો, એ થોડું અહીંયા બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. એ આજે આપણે સમજશું. હું આશા રાખું છું કે ફર્સ્ટ યરના જે પણ સ્ટુડન્ટ છે તેના માટે આ લેક્ચર બહુ સારો સાબિત થશે. તો 1 by 1 પહેલેથી આપણે સ્ટાર્ટ કરીએ. મેં સ્ક્રીન ઉપર જે PDF ફાઇલ શેર કરી છે તેમાં પહેલું જે કોલમ છે, ફર્સ્ટ કોલમ જે છે, ફર્સ્ટ કોલમ એટલે આપણે એને આ કહીએ છીએ, આ તમારું ફર્સ્ટ કોલમ છે. એ સિરિયલ નંબર છે, એમાં બીજું કંઈ નથી. એ નંબર છે 1 2 3 4. આ જે કોલમ છે એ કોલમ તમારું છે ગુજરાતી કોલમ, એટલે 12મા ધોરણમાં જે તમે ગુજરાતીમાં ભણતા હતા એ કોલમ છે. એના પછી જે કોલમ છે તે ગુજરાતીમાં તમે એને એટલે ઇંગ્લિશનું ગુજરાતી કેવી રીતે કરીને પ્રોનાઉન્સિસ શું કરશો એ છે. અને લાસ્ટ જે કોલમ તમારું અહીંયા બતાવ્યું છે તે છે રિમાર્ક ઇન ઇંગ્લિશ, એટલે ઇંગ્લિશમાં એને શું કહેવાશે. તો આવી રીતે અહીંયા 4 કોલમ આપ્યા છે. 1 by 1 ઘણા બધા શબ્દો અહીંયા છે, એ શબ્દો આપણે સમજીશું અને એનો ઇંગ્લિશ અર્થ કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા તમે ધ્યાન આપશો તો આખી સ્ક્રીન ઉપર જે સિરિયલ નંબર તમે જોશો તો ટોટલ આપણી પાસે એક 166 થી લઈ અને આપણી પાસે 204 શબ્દો છે. તો 204 શબ્દ એટલે એવું આપણે એઝ્યુમ કરીએ કે આખા અકાઉન્ટના બધા શબ્દો અહીંયા આવી જશે. તમારે કોઈ પણ વસ્તુ બહારથી કે શોધવાની જરૂર નહીં પડે. અને એના પછી બીજા ઉધાર જમાના નિયમો તમે જેને કહેતા હતા એને ઇંગ્લિશમાં કહેવાય છે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. એ પણ આપણે અહીંયા શીખીશું. તો 1 by 1 આપણે સ્ટાર્ટ કરીએ અને પહેલેથી જોતા જઈએ કે એને શું કહેવાય છે. હું તમને વિડીયો જ્યારે પણ શેર કરીશ ત્યારે લિંક તો આપીશ જ. એ સિવાય તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને ડાયરેક્ટલી ફોન કરીને પૂછી શકો છો, એટલે એમાં ગભરાવાની જરૂર નથી. તમે ગમે ત્યારે એની ટાઈમ મને પૂછી શકો છો. પહેલાંથી સ્ટાર્ટ કરીએ આપણે. તો પહેલાં છે નામું. પહેલો શબ્દ છે નામું. અહીંયા તમને હાઇલાઇટ કરાવતો જાય. પહેલો શબ્દ છે નામું. નામું એટલે બુક કીપિંગ. બુક કીપિંગ એટલે બુક બનાવવી, કીપ કરવી, રાખવું. બીજો શબ્દ છે વ્યવહાર. વ્યવહારનો મતલબ ઇંગ્લિશમાં થાય છે ટ્રાન્ઝેક્શન. ટ્રાન્ઝેક્શન એ સિંગલ એક વચન શબ્દ છે અને ટ્રાન્ઝેક્શનમાં એસ લગાવી દો તો ટ્રાન્ઝેક્શન્સ એ ટ્રાન્ઝેક્શન તમારા બહુવચન શબ્દ છે. ત્રીજો શબ્દ તમારો છે આર્થિક વ્યવહાર. તમે જેને ઇકોનોમિક, આર્થિક એટલે ઇકોનોમિક અને વ્યવહાર એટલે ટ્રાન્ઝેક્શન. ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન એનો મતલબ થાય છે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, આપણે એને કહેશું.
આગળ ચોથો વર્ડ છે નોંધવું. નોંધવું એટલે રેકોર્ડિંગ કરવું. નોંધવું એટલે રેકોર્ડ કરવું. નોંધવાનો મતલબ થાય છે રેકોર્ડિંગ કરવું. પાંચમો શબ્દ છે આમ નોંધ. આ તો બહુ સારો વર્ડ છે, તમને બહુ યાદ હશે કારણ કે તમે બહુ આમ નોંધ કરી હશે 12મા ધોરણની અંદર. એને ઇંગ્લિશમાં આપણે કહીશું જનરલ એન્ટ્રી. શું કહેશું? જનરલ એન્ટ્રીઝ. પછી તમે જે લખતા હતા બાબત જે એટલે નરેશન લખતા હતા, તમને ખ્યાલ હોય તો આમ નોંધ કરી અને નીચે વર્ણન લખતા હતા. એ વર્ણનને તમે બા જે એટલે બાબત જે તમે કહેતા હતા એને ઇંગ્લિશમાં કહેવાશે નરેશન. શું કહેવાશે? નરેશન. સ્પેલિંગ યાદ રાખજો, પ્રોનાઉન્સિસ પણ યાદ રાખજો, તમને બહુ સરળ પડશે સમજવા માટે. આગળ આપણે જોઈએ તારીખ. તારીખ એટલે ડેટ. વિગત એટલે પર્ટિક્યુલર. તમે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ હોય કે ટ્રેડિંગ અકાઉન્ટ હોય એમાં તમે વિગત લખતા હતા. વિગત રકમ, વિગત લકમ, જમા ઉધાર. ઉધારનો મતલબ થાય છે ડેબિટ, જમાનો મતલબ થાય છે ક્રેડિટ, રકમ એટલે અમાઉન્ટ, ઉધાર રકમ એટલે ડેબિટ અમાઉન્ટ અને જમા રકમ એટલે ક્રેડિટ અમાઉન્ટ. આટલું આપણે યાદ રહી જશે. પેટા નોંધનો મતલબ થાય છે સબસિડરી બુક્સ. અહીંયા લખ્યું છે સબસિડરી બુક્સ, યાદ રાખજો. કાફી ઘણા બધા વર્ડ એવા છે કે જે ઇઝી છે. 75% વર્ડ એવા છે જે ઇઝી છે, બટ 25% વર્ડ એવા છે જે થોડા ડિફિકલ્ટ હશે. સપોઝ પેટા નોંધ, તો પેટા નોંધ એટલે સબસિડરી બુક, તો એ મોટો શબ્દ છે, એ તમારે થોડું યાદ રાખવો પડશે. ખરીદ નોંધ. ખરીદ નોંધનો મતલબ થાય છે પરચેઝ રજિસ્ટર. ખરીદી કરવી એટલે પરચેઝ કરવું. પરચેઝ રજિસ્ટર. પરચેઝ ક્યાં મૂકીએ છીએ? ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીએ છીએ. પરચેઝ બુક આપણી જે છે એટલે પરચેઝ રજિસ્ટર. વેચાણ નોંધ. વેચાણ નોંધ એટલે સેલ્સ રજિસ્ટર. વેચાણ નોંધ એટલે સેલ્સ રજિસ્ટર. ખરીદ પરત. ખરીદ પરત એટલે તમે જેને પરચેઝ રિટર્ન કહેતા હતા એ તમારું અહીંયા પરચેઝ. ખરીદ પરત નોંધ એટલે પરચેઝ રિટર્ન બુક, તો પરચેઝ રિટર્ન બુક છે. વેચાણ પરત એટલે સેલ્સ રિટર્ન બુક, સેલ્સ રિટર્ન બુક. આપણે આગળ જઈએ, શું કહેવા માંગે છે આગળથી સમજીએ. 19મો શબ્દ આપણો છે રોકડ મેળ. રોકડ મેળનો અર્થ થાય છે કેશ બુક. શું થાય છે? કેશ બુક. રોકડ મેળ એટલે કેશ બુક. તો અહીંયા થોડી હાઇલાઇટ કરતો જાઓ તો તમને ખ્યાલ આવે. રોકડ મેળ એટલે કેશ બુક. પેટા રોકડ મેળ. પેટા રોકડ મેળનો મતલબ થાય છે પેટી કેશ. પેટી એટલે પેટા, પેટી કેશ બુક. પછી આગળ શબ્દ જોઈએ લેણી હુંડી નોંધ એટલે બિલ્સ રિસીવેબલ બુક. અમે લેણી હુંડી અને દેવી હુંડી રખતા હતા. એ કોની પાસેથી કેટલી હુંડી આપણે લેવાની છે અને કોની આપણે કેટલી હુંડી આપી છે એ અહીંયા બુક્સ બને છે, જેને લેણી હુંડી બુક્સ કહેવાશે અને દેવી હુંડી બુક્સ કહેવાશે. આ અકાઉન્ટમાં શબ્દ બહુ સારા છે, જાણવા જરૂરી છે. હવાલા. હવાલા શબ્દનો મતલબ થાય છે એડજસ્ટમેન્ટ. અચ્છા, 31 માર્ચે ઘણા બધા ટ્રાન્ઝેક્શન એવા છે જે ટ્રાન્ઝેક્શન ડાયરેક્ટલી ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર નહીં કરે, તો એના માટે આપણે શું કરીએ છીએ? આપણે હવાલાની આમનોંધ કરીએ છીએ. દાખલા તરીકે ઘસારો છે, બેડ ડેટ્સ છે, એવી ઘણી બધી એન્ટ્રીઓ છે જે આપણે ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે મૂકવી પડે, તો એને એડજસ્ટમેન્ટ કહેવાય. અને નોંધ કરવી એટલે એન્ટ્રી. આ આપણે ધ્યાનમાં રાખીશું. પછી એક વર્ડ વાપર્યો છે કે ગુપ્ત હવાલા. ગુપ્ત હવાલાનો મતલબ થાય છે હિડન એડજસ્ટમેન્ટ. હિડન એટલે છુપા અને એડજસ્ટમેન્ટ એટલે હવાલા, તો એ છુપા હવાલા છે. પછી 25મો શબ્દનો અર્થ છે શરૂઆતની નોંધ. શરૂઆતની નોંધ એટલે ઓપનિંગ એન્ટ્રી અને આખરની નોંધ એટલે ક્લોઝિંગ એન્ટ્રી. ક્લોઝિંગ એટલે છેલ્લે આપણે જે એન્ટ્રી કરીએ છીએ તે. આપણે આગળ જોઈએ. 27મા શબ્દ જે છે તે ખાસ નોંધ છે. ખાસ નોંધ એટલે જનરલ પ્રોપર. જનરલ પ્રોપરનો મતલબ થાય છે ખાસ નોંધ. ગભરાવાની જરૂર નથી, ખાલી શબ્દો યાદ કરી લેજો કે આના આ કહેવાય બસ. બાકી તમને બધું જ અકાઉન્ટમાં ભણવાનું આવશે.
આપણે અહીંયા 2 ચેપ્ટર તમારા અકાઉન્ટમાં ભણવાના આવશે. મેઇન 2 ચેપ્ટર જે છે તે એકાંગી પેઢી એટલે જેને આપણે પ્રોપ્રાઇટરશિપના હિસાબો કહીએ છીએ, અને એક ભાગીદારી પેઢીના હિસાબો એટલે એને પાર્ટનરશિપ ફોર્મનું અકાઉન્ટ ફાઇનલ પ્રિપેર કરવાનું. એ આપણે અહીંયા 2 મેઇન ચેપ્ટર અકાઉન્ટમાં ભણવાના આવશે. તો એ તમે ધ્યાન રાખજો કે આપણે આ 2 ચેપ્ટર માટે અને અકાઉન્ટ શીખવા માટે આ ગુજરાતીના ઇંગ્લિશ મિનિંગ સમજીએ છીએ. આગળ આપણે વાત કરીએ તો ખાતાની ફેરબદલી. ખાતાની ફેરબદલી એટલે શું? તો કે ઇન્ટર ટ્રાન્સફર ઓફ અકાઉન્ટ. એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં જ્યારે આપણે કોઈ બાકી લઈ જઈએ છીએ અથવા તો અમાઉન્ટ ટ્રાન્સફર કરીએ છીએ એને ઇન્ટર ટ્રાન્સફર અકાઉન્ટ આપણે કહીએ છીએ. આગળ આપણે વાત કરીએ ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારવી એટલે રેક્ટિફિકેશન કરવું. તો એ રેક્ટિફિકેશન એન્ટ્રી આપણે અહીંયા કરીશું. કોઈ ભૂલ થઈ ગઈ છે આપણાથી તો એ આપણે સુધારી દેશું અને રેક્ટિફાઈ કરી દેશું, રેક્ટિફિકેશન એન્ટ્રી કરી દેશું. માલનો શબ્દ અહીંયા ઇંગ્લિશમાં થાય છે ગુડ્સ. ગુડ્સ એટલે આપણી પાસે જે કાચો માલ કે પાકો માલ જે પણ હોય તે. નોંધ કરવી. નોંધ કરવી એટલે એન્ટ્રી કરવી, જેને આપણે એન્ટ્રી કહીએ છીએ. એન્ટ્રી નોંધ એટલે એન્ટ્રી, અને આમ નોંધ એટલે જનરલ એન્ટ્રી. આમ એટલે જનરલ એન્ટ્રી, જેને તમે આમ નોંધ કહો છો. ભરતિયું. ભરતિયાનો અર્થ થાય છે વાઉચર. વાઉચર એટલે ડોક્યુમેન્ટ. કોઈ પણ અકાઉન્ટિંગ એન્ટ્રી કરવા માટે, અકાઉન્ટની કોઈ પણ આમ નોંધ કરવા માટે આ વાઉચર હોવું બહુ જરૂરી છે. આપણે એક ચેપ્ટર પણ આવશે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ, કે તમે કોઈ પણ અકાઉન્ટ એન્ટ્રી કરો છો અથવા તો કોઈ પણ આમ નોંધ કરો છો તો એ આમ નોંધ એમને એમ ના થાય કે આપણા મગજમાં એક વિચાર આવ્યો અને આપણે આમ નોંધ કરી દીધી. એવી રીતે ના થાય. આપણી પાસે એના માટેનું કોઈ પ્રૂફ હોવું જોઈએ. આપણી પાસે એના માટેનો કોઈ દસ્તાવેજ હોવો જોઈએ, કોઈ કાગળ હોવું જોઈએ. એ જે કાગળ છે તે એને આપણે વાઉચર કહેશું. તો વાઉચર બનશે, એ વાઉચર આપણે નાખીશું. એટલે સોર્સ ઓફ ડોક્યુમેન્ટ પણ આપણે એક ચેપ્ટર અલગથી ભણીશું તમારા ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટમાં. એ ધ્યાનમાં રાખજો. આગળ વાત કરીએ તો સંયુક્ત આમ નોંધ. સંયુક્ત આમ નોંધનો મતલબ સંયુક્ત એટલે કમ્બાઇન. કમ્બાઇન એન્ટ્રી અથવા તો કમ્પાઉન્ડ એન્ટ્રી આપણે જેને કહીએ છીએ તે તમારા અકાઉન્ટમાં છે. આગળ વાત કરીએ તો ખાતું. ખાતું એટલે અકાઉન્ટ. ખાતું એટલે અકાઉન્ટ. ખાતા વહી. ખાતા વહીનો મતલબ થાય છે લેજર. લેજર. લેજર એટલે ખાતું. ખાતા વહી પાના નંબર. ખાતા વહી પાના નંબરનો મતલબ થાય છે લેજર ફોલિયો નંબર. આ તમે યાદ રાખજો, કારણ કે LFN આવો શોર્ટ શબ્દ ક્યારેક વપરાશે તો એને આપણે કહેશું લેજર ફોલિયો નંબર. ખતવણી કરવી. ખતવણી કરવી એટલે પોસ્ટિંગ કરવું. તમને ખ્યાલ હશે કે પહેલાં આમ નોંધ બને છે. આમ નોંધ બન્યા પછી ખાતા તૈયાર થાય છે. ખાતાઓની બધી બાકી એક જગ્યાએ કમ્પાઉન્ડ થાય છે, બને છે. એને તમે કાચું સરવૈયું કહો છો. પણ કાચું સરવૈયું ઇનફ નથી ફાઇનલ અકાઉન્ટ બનાવવા માટે, પાકું સરવૈયું બનાવવા માટે. એટલા માટે આપણે એડજસ્ટમેન્ટ એન્ટ્રી કરીએ છીએ 31 તારીખે. ઘણી બધી એન્ટ્રીઓ એવી હોય, પ્રોવિઝન છે, ડેપ્રિસિએશન છે, આવી ઘણી બધી એન્ટ્રીઓ એવી હોય કે જે 31 માર્ચે આપણે મૂકવી પડે છે. તેથી એને એડજસ્ટમેન્ટ એન્ટ્રી કહીએ છીએ. તો આમ નોંધ થયા પછી પોસ્ટિંગ થાય છે. હવે અત્યારે કોમ્પ્યુટરાઇઝ જમાનો છે અને ટેલીમાં તમે ખાલી એન્ટ્રી કરશો અથવા તો આમ નોંધ કરશો તો ઓટોમેટિક એ લેજર બની જશે. લેજરમાંથી ડાયરેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં, બેલેન્સ શીટમાં, જ્યાં પણ તમે જેવી રીતે એને કમાન્ડ આપશો એવી રીતે જતું રહેશે. પણ શીખવા માટે આપણે એવું કરીએ છીએ. પહેલાંના જમાનામાં જ્યારે કમ્પ્યુટર નહોતા તે વખતે પહેલાં આમ નોંધ કરતા હતા. પછી આમ નોંધ કર્યા પછી જે તે ખાતામાં એનું પોસ્ટિંગ કરતા હતા. પોસ્ટિંગ એટલે ખતવણી કરવી, જેને આપણે ખતવવું એવો શબ્દ વાપરતા હતા. હવે અત્યારે ઓટોમેટિક પોસ્ટિંગ થઈ જાય છે, કારણ કે અત્યારે કોમ્પ્યુટરનો યુગ આવ્યો છે. આમ નોંધ પાના નંબર. આમ નોંધ પાના નંબરનો મતલબ થાય છે જનરલ ફોલિયો નંબર. અત્યારે બહુ ઓછું યુઝ આનું છે, કારણ કે એ બધું વાઉચરમાં આવી જાય છે. આગળ જઈએ. માલ મિલકત ખાતું. માલ મિલકત ખાતું એટલે રિયલ અકાઉન્ટ. માલ મિલકત ખાતાનો મતલબ થાય છે રિયલ અકાઉન્ટ. ઉપજ ખર્ચ ખાતું. ઉપજ ખર્ચ ખાતું એટલે નોમિનલ અકાઉન્ટ. નોમિનલ અકાઉન્ટ કોને કહેવાય?
રિયલ અકાઉન્ટ કોને કહેવાય એ ડિટેલમાં આપણે આગળ સમજીશું. અહીંયા ખાલી એનું ગુજરાતી શું થાય છે એ આપણે સમજી લઈએ. આગળ આપણે શબ્દ જોઈએ તો આપણો 41મો શબ્દ આવશે વ્યક્તિનું ખાતું. વ્યક્તિનું ખાતું એટલે પર્સનલ અકાઉન્ટ. એટલે એક થયું તમારું નોમિનલ અકાઉન્ટ, એક થયું તમારું પર્સનલ અકાઉન્ટ અને એક થયું તમારું રિયલ અકાઉન્ટ. વ્યક્તિનું ખાતું, માલ મિલકતનું ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ 3 ખાતા આપણે સમજવા પડશે. એ આપણે રૂલ્સ ઓફ ડેબિટ ક્રેડિટ જ્યારે જોશું, એટલે અકાઉન્ટના નિયમ શું છે એ જ્યારે જોશું ત્યારે આપણે ડિટેલમાં સમજીશું કે એ ખાતાને કેવી રીતે આપણે સમજીશું, કેવી રીતે સમજમાં આવશે. પછી આગળ શબ્દ વાપર્યો છે ઉધાર જમાનો નિયમ. એનો મતલબ એવો થાય છે ઉધાર એટલે ડેબિટ, જમા એટલે ક્રેડિટ અને નિયમો એટલે રૂલ્સ. રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ એ આપણે અહીંયા સમજીશું. આગળ વાત કરીએ કાચું સરવૈયું. કાચું સરવૈયુંનો મતલબ થાય છે ટ્રાયલ બેલેન્સ. બેલેન્સ એટલે બાકીઓ અને ટ્રાયલ એટલે ખેંચાયેલી. કાચું સરવૈયું જેને આપણે કહીએ છીએ, ટ્રાયલ એટલે કાચું. કાચું સરવૈયુંને આપણે કહીશું ટ્રાયલ બેલેન્સ. તો પાકા સરવૈયાને આપણે શું કહેશું? તો પાકા સરવૈયાને આપણે કહેશું બેલેન્સ શીટ. મેં આના પહેલા વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે બેલેન્સ શીટને પાકું સરવૈયું કહેવાશે, એ ધ્યાનમાં રાખજો. આગળ આપણે વાત કરીએ તો ઉત્પાદન ખાતું. ઉત્પાદન ખાતાનો મતલબ થાય છે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. નોર્મલી આપણે જે વેપાર ખાતું બનાવતા હતા, ટ્રેડિંગ અકાઉન્ટ બનાવતા હતા, એ ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે મેન્યુફેક્ચરિંગના ખર્ચાઓ મૂકતા હતા, એને આપણે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ કહેશું. તો એ આપણે મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન કરવું અને ખાતું એટલે અકાઉન્ટ. તો મેન્યુફેક્ચરિંગ ખાતું એનો મતલબ થાય છે મેન્યુફેક્ચરિંગ. આગળ વાત કરીએ વેપાર ખાતું. વેપાર ખાતું એટલે ટ્રેડિંગ અકાઉન્ટ. આની પહેલાં મેં તમને જે વિડીયો બનાવીને આપ્યા હતા, શેર કર્યા છે, એમાં મેં લખ્યું જ છે કે ટ્રેડિંગ અકાઉન્ટ એટલે વેપાર ખાતું. નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પ્રોફિટ એટલે નફો અને લોસ એટલે નુકસાન ખાતું એટલે અકાઉન્ટ. આગળ વાત કરીએ નફા નુકસાન ફાળવણી ખાતું. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે શું? ફાળવણી કરવી એટલે એપ્રોપ્રિએશન કરવું. દાખલા તરીકે સિમ્પલ એક તમને હું વાત કરું કે એક કંપનીમાં ચોખ્ખો નફો 5 કરોડનો થયો છે ખર્ચા બાદ કરતા. એ નફો કોનો છે? તો પ્રોપ્રાઇટરશીપ હશે તો બધું એપ્રોપ્રિએશન કરવા એટલે ભાગ પાડવા. કોને ભાગ પાડીશું? તો કે એકલો માણસ કરતો હશે ધંધો તો એ બધો જ પ્રોફિટ પોતાના ઘરે લઈ જશે. यदि पार्टनरशिपમાં ધંધો કરતા હશે તો પાર્ટનર ભાગ પાડી લેશે, વેચી લેશે. એનો પ્રોફિટ શેરિંગ રેશિયો કેટલો છે એના પ્રમાણમાં એ બધો પ્રોફિટ વેચી લેશે. અચ્છા, માની લો કે કોઈ લિમિટેડ કંપની છે, તો લિમિટેડ કંપનીનો મતલબ થાય છે ત્યાં શેર હોલ્ડરોએ પોતાના પૈસા લગાવ્યા છે કંપનીમાં, એટલા માટે એ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે. તો એપ્રોપ્રિએશન કરવું એટલે શું કરવું? તો એમાંથી ડિવિડન્ડ આપવું, કોઈ રિઝર્વ રાખવું, જેને તમે અનામત ભંડોળ કહો છો, તો એમાંથી રિઝર્વ થશે એટલે એપ્રોપ્રિએશન કરવું. એનો મતલબ થાય છે કે નફાની ફાળવણી કરવી. તમે જે નફો કર્યો છે નફાને કઈ જગ્યાએ ફાળવશો એ નફાની ફાળવણી એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એપ્રોપ્રિએશન અકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડિટેલમાં આપણે જ્યારે અકાઉન્ટ બનાવીશું ત્યારે પણ આપણે એ સમજશું. મૂડી. મૂડીનો અર્થ થાય છે કેપિટલ. બેલેન્સ શીટની આઇટમ છે કેપિટલ એટલે મૂડી. જવાબદારીઓ બાજુ એટલે લાયબિલિટી બાજુ પહેલાં જ આપણે લખીશું મૂડી એટલે કેપિટલ. દેવાનો મતલબ થાય છે લાયબિલિટી. લાયબિલિટી એટલે દેવા, આપણી જવાબદારીઓ. મિલકતનો મતલબ થાય છે અસેટ્સ. અસેટ્સ એટલે મિલકત. બેલેન્સ શીટમાં બે બાજુ હોય, એક જવાબદારી એટલે દેવા બાજુ અને એક લેણા બાજુ. તો જે દેવા બાજુ છે તે આપણી લાયબિલિટી છે અને લેણા બાજુ જે છે તે આપણી મિલકત છે. ત્યાંની પહેલાં જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બેલેન્સ શીટ અને ટ્રેડિંગ અકાઉન્ટ સમજ્યા હતા તેમાં પણ મેં તમને સમજાવ્યું હતું. લેણાનો મતલબ થાય છે રિસીવેબલ. રિસીવેબલ એટલે ડેટર્સ, જેને તમે દેવાદાર ડેટર્સ કહો છો, દેવાદાર કહો છો. ભાગીદારીના મૂડી ખાતા.
ભાગીદારોના મૂડી ખાતા. ભાગીદાર એટલે પાર્ટનર, ભાગીદાર એટલે પાર્ટનર, મૂડી એટલે કેપિટલ અને ખાતા એટલે અકાઉન્ટ. પાર્ટનર્સ, અહીંયા અપોસ્ટ્રોફી એસ વપરાયો છે. જો કોઈની પાછળ તમે અપોસ્ટ્રોફી એસ લગાવો તો એનો મતલબ થાય છે નું, ના, ની, નો. અહીંયા પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ એનો મતલબ એવો થાય છે કે પાર્ટનરના મૂડી ખાતા. આગળ વાત કરી છે ભાગીદારોના ચાલુ ખાતા. મૂડી ખાતા અને ચાલુ ખાતામાં ફરક છે. મૂડી ખાતું એ શું છે? તો કે ધંધામાં કેટલી મૂડી લઈ આવ્યા અને ધંધામાંથી કેટલી મૂડી લઈ ગયા. ચાલુ ખાતાનો મતલબ શું છે? એને જે કાંઈ ઇન્ટરેસ્ટ મળે છે કે લોન મળે છે કે એ લોન આપે છે કે લોન લઈ જાય છે કે જે બી થતું હશે તે બધું જ આપણે પાર્ટનર્સના કરંટ અકાઉન્ટ થ્રુ રૂટ કરીએ છીએ અને ફાઇનલી જે પણ બેલેન્સ આવે એ બેલેન્સ તમે કેપિટલમાં ટ્રાન્સફર કરી દેતા હોય છે. તો અહીંયા બે પ્રકારના અકાઉન્ટ છે, ભાગીદારોના મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા. મૂડી ખાતા જે છે તેને આપણે કહીશું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ અને ભાગીદારીના ચાલુ ખાતા છે તેને આપણે કહીશું પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ. આ બંને વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. પછી આગળ લખ્યું છે કાચો નફો. કાચા નફાનો મતલબ એવો થાય છે કે ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ એટલે કાચો નફો. બોલો, કાચો નફો ક્યાંથી આપણે ફાઇન્ડ કરીએ છીએ, ક્યાંથી શોધીએ છીએ? તો આપણા વેપાર ખાતામાંથી શોધીએ છીએ, આપણા ટ્રેડિંગ અકાઉન્ટમાંથી શોધીએ છીએ. આ જે કાચો નફો છે તે કાચા નફાને આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીએ છીએ. એટલે આપણે નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ અને નફા નુકસાન ખાતામાં જે બી પ્રોફિટ આવશે તે આપણો ચોખ્ખો નફો છે. ચોખ્ખા નફાને આપણે નેટ પ્રોફિટ કહેશે, જો અહીંયા લખ્યો છે. એવી જ રીતે ખોટ હશે તો કાચી ખોટ હશે અને ચોખ્ખી ખોટ હશે. એટલે અહીંયા ટોટલ 4 શબ્દ વપરાયા છે. એક ગ્રોસ પ્રોફિટ અને એક ચોખ્ખો નફો એટલે નેટ પ્રોફિટ અને નેટ લોસ. કાચો નફો અને કાચી ખોટ એટલે ગ્રોસ પ્રોફિટ અને ગ્રોસ લોસ. અહીંયા 4 શબ્દ વપરાયા છે. જે આપણે ટ્રેડિંગમાં કાઢીશું તે ગ્રોસ થશે અને જે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી કાઢીશું તે નેટ થશે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આગળ વાત કરીએ ચોખ્ખો વહેંચણી પાત્ર નફો. ચોખ્ખો વહેંચણી પાત્ર નફાનો મતલબ થાય છે નેટ ડિવિઝેબલ પ્રોફિટ. અચ્છા, ડિવિઝેબલ એટલે શું? ડિવિઝેબલ એટલે ડિવાઈડ કરવું, ડિવિઝેબલ એટલે વેચવું. શેર હોલ્ડરોને જે બી પૈસા તમારે આપવાના છે, કંપનીમાં જે લોકોએ પૈસા રોક્યા છે તેમને ડિવિડન્ડ આપવાનું છે, એ ડિવિડન્ડ આપવા માટેનો જે બી પ્રોફિટ છે તેને તમે વહેંચણી પાત્ર નફો કહો છો. હવે એમાં બીજા કોઈનો અધિકાર નથી, એમાં ખાલી જે લોકોને પૈસા રોક્યા છે તે લોકોનો જ અધિકાર છે. તો વહેંચણી કરશે. અથવા તો કોઈ ખોટ હશે તો ખોટની પણ વહેંચણી થશે, જેને આપણે કહીશું નેટ ડિવિઝેબલ લોસ. આ 2 શબ્દ તમારે યાદ રાખવાના છે. આગળ વાત કરીએ ખરીદી. ખરીદી એટલે પરચેસ, પરચેસ અકાઉન્ટ. રોકડ ખરીદી. રોકડ ખરીદી એટલે દેખો, ખરીદી આપણે 2 રીતે કરીએ છીએ. એક તો બાકીમાં ખરીદી કરીએ છીએ જેને આપણે ક્રેડિટ પરચેસ કહેશું, અને એક રોકડેથી ખરીદી કરીએ છીએ જેને આપણે કેશ પરચેસ કહેશું. એવી રીતે સેલ્સમાં પણ એવી રીતે છે. આપણે કોઈને રોકડેથી માલ વેચ્યો છે તો આને આપણે કેશ સેલ્સ કહેશું, અને કોઈને આપણે બાકીમાં માલ વેચ્યો છે તો આપણે ક્રેડિટ સેલ કહેશું. એટલે તો દેવાદારો અને લેણદારો ક્રિએટ થાય છે. અચ્છા, પરચેસ કોના રિલેટેડ છે? તો કે ક્રેડિટરના રિલેટેડ, જેની પાસેથી તમારા પૈસા, જેને તમારે પૈસા આપવાના છે. અચ્છા, સેલ્સ કોના રિલેટેડ છે? તો સેલ્સ દેવાદાર રિલેટેડ છે, ડેટર્સના રિલેટેડ છે, જેની પાસેથી તમારે પૈસા લેવાના છે. આગળ વાત કરીએ તો 63મો નંબર છે ઉધાર ખરીદ શાખ. ઉધાર ખરીદ અને શાખ ખરીદ એનો મતલબ એવો થાય છે, શાખ એટલે ક્રેડિટ. ક્રેડિટ ઉપર આપણે જે માલ લઈ આવીએ છીએ તે શાખ ખરીદનો અર્થ અહીંયા થાય છે. આગળ આપણે વાત કરીએ તો ખરીદ પરત અને ઉધાર ખરીદ પરત. અચ્છા, જો પરચેઝ રિટર્ન, રિટર્ન આઉટવર્ડ, રિટર્ન ક્રેડિટ, ગુડ્સ રિટર્ન, ડેબિટ રિટર્ન ટુ સપ્લાયર્સ. એ બહુ બધા શબ્દ વાપર્યા છે, જરા ધ્યાનથી સાંભળજો. તમે કોઈ પણ ખરીદી કરીને આવો છો, એ ખરીદીમાંથી કોઈ માલ એવો છે કાં તો બગડેલો છે
અથવા તો તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણેનો નથી, તો તમે એ માલ પાછો આપી દેશો કોને? સપ્લાયરને. કોને? ક્રેડિટરને. અને એના માટેની એક શબ્દ તમે વાપરશો કે ખરીદ પરત, પરચેઝ રિટર્ન. ઘણા બધા શબ્દો અહીંયા વપરાશે. જો અહીંયા હું તમને એક અંડરલાઈન કરી આપું. એક છે પરચેઝ રિટર્ન એટલે ખરીદ પરત, બીજું છે રિટર્ન આઉટવર્ડ. આઉટવર્ડ એટલે મોકલવું. અથવા મોકલીશું ક્યારે? જો આવ્યું હશે તો. આવે શું? પરચેઝ આવે. તો સેલ્સ રિટર્ન માટે રિટર્ન ઇનવર્ડ બનશે અને પરચેઝ રિટર્ન માટે રિટર્ન આઉટવર્ડ બનશે. કન્ફ્યુઝન થવાની જરૂર નથી, યાદ રાખજો. આગળ વાત કરીએ. રિટર્ન ક્રેડિટ, ક્રેડિટ વાળો માલ રિટર્ન કર્યો. ગુડ્સ રિટર્ન, ગુડ્સ રિટર્ન એ પણ ખરીદ રિટર્ન, ખરીદ પરત જ છે. અને ડેબિટ રિટર્ન ટુ સપ્લાયર એટલે સપ્લાયર પાસેથી આપણે જે માલ લીધો હતો તે તેમને પાછો આપી દીધો. એ ઘણા બધા શબ્દો છે પરચેઝ રિટર્ન માટે, તો તમે ધ્યાન રાખજો. તમે પરચેઝ રિટર્ન કહો એ પણ તમારી ખરીદ પરત છે. તમે રિટર્ન આઉટવર્ડ કહો એ પણ તમારી ખરીદ પરત છે. રિટર્ન ક્રેડિટ કહો એ પણ તમારી ખરીદ પરત છે. ગુડ્સ રિટર્ન કહો એ પણ તમારી ખરીદ પરત છે. ડેબિટ રિટર્ન ટુ સપ્લાયર એ પણ ખરીદ પરત છે. એટલે ખરીદ પરત માટે ઘણા બધા શબ્દો વપરાયા છે. આગળ વાત કરીએ રોકડ ખરીદી પરત. રોકડ ખરીદી પરતનો મતલબ શું થાય છે? તમે જે કેશમાં રોકડેથી જે માલ લઈ આવ્યા હતા તે માલ રિટર્ન કર્યો, પણ બંને વસ્તુ પરચેઝમાંથી જ માઇનસ કરવાની છે, કારણ કે પરચેઝ એટલું તમારું ઓછું થઈ જશે. આ યાદ રાખવાનું છે. વેચાણ, વેચાણનો અર્થ થાય છે સેલ્સ. સેલ્સ અને પરચેઝ એ બે શબ્દો છે. રોકડ વેચાણ, રોકડ વેચાણ એટલે સેલ્સ, કેશ સેલ્સ, રોકડેથી સેલ્સ કર્યું. ઉધાર વેચાણ એટલે ક્રેડિટ સેલ્સ, ઉધાર વેચાણનો મતલબ થાય છે ક્રેડિટ સેલ્સ. પરચેઝ જે છે તે પ્રોફિટ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ બાજુ મૂકીશું અને એમાંથી ખરીદ પરત હોય એટલે પરચેઝ રિટર્ન હોય તો એ માઇનસ કરીશું અને નેટ ફિગર આપણે બહાર મૂકીશું. એવી જ રીતે સેલ્સ, ક્રેડિટ સેલ્સ અને કેશ સેલ્સ બંને સેલ્સ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં મૂકીશું અને એમાંથી જે બી પરત થશે એટલે વેચાણ પરત હશે તે વેચાણ પરત આપણે એમાંથી માઇનસ કરીને એ ફિગર આપણે બહાર મૂકીશું. જો અહીંયા લખ્યું છે વેચાણ પરત જમા ઉધાર પરત, એનો મતલબ એવો થાય છે કે પહેલો તો એનો મતલબ થાય છે સેલ્સ રિટર્ન. તમે કોઈને સેલ્સ કર્યું છે અને એ માણસ માલ પાછો મોકલે છે કે ભાઈ તમારો માલ સારો નથી કે તમારો માલ અમારી રિક્વાયરમેન્ટ પ્રમાણેનો નથી, તો એને કહેવાય સેલ્સ રિટર્ન. પછી રિટર્ન ઇનવર્ડ, રિટર્ન ઇનવર્ડનો મતલબ પાછું આવ્યું. ઇનવર્ડ કરવું એટલે આવવું. ક્યારે આવશે? જ્યારે માલ ગયો હશે ત્યારે. માલ ક્યારે ગયો હશે? જ્યારે સેલ્સ થયું હશે ત્યારે. તો એક શબ્દ છે રિટર્ન આઉટવર્ડ, એનો મતલબ થાય છે ખરીદ પરત, અને બીજો શબ્દ છે રિટર્ન ઇનવર્ડ, એનો મતલબ થાય છે વેચાણ પરત. રિટર્ન ડેબિટ છે, ગુડ્સ રિટર્ન છે, રિટર્ન ક્રેડિટ ફ્રોમ સપ્લાયર. ફ્રોમ એટલે કસ્ટમર, ફ્રોમ કસ્ટમરનો મતલબ થાય છે કસ્ટમર પાસેથી રિટર્ન આવે, અને ત્યાં આપણે શબ્દ વાપર્યો છે ટુ સપ્લાયર, તો સપ્લાયરને તમે પાછો મોકલ્યો. તો અહીંયા ઘણા બધા શબ્દો એવા છે જે શબ્દો તમને ઉપયોગમાં આવશે, કામ લાગશે, અને તમે આ શબ્દોની જો બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરી લેશો તો અકાઉન્ટમાં મને નથી લાગતું કે તમને કોઈ પ્રોબ્લેમ આવે, કારણ કે અકાઉન્ટમાં ખાતા બનાવવા, પોસ્ટિંગ કરવું એ બધું ઇઝી છે, અને એક વખત તમને મેથડ સમજમાં આવી જશે તો ઇઝીલી તમે કેલ્ક્યુલેટ કરી શકશો, સમ કેલ્ક્યુલેટ કરી શકશો, અને સારામાં સારો સ્કોર પણ તમે આ સબ્જેક્ટમાં કરી શકશો. ઘણા બધા શબ્દો છે પણ એક જ લેક્ચરમાં બધા જ શબ્દો પૂરા થશે નહીં, અને બધું જ સાથે કરવા જઈશું તો તમે પણ બોર થશો. એટલે હું વિચારતો હતો કે 70 શબ્દ સુધી આપણે કરીએ. એક છેલ્લો શબ્દ આપણે લઈ લઈએ, રોકડ વેચાણ પરત એટલે કેશ રિટર્ન, કેશ સેલ્સ રિટર્ન. જે કેશથી સેલ્સ કર્યું હતું એ રિટર્ન આવ્યું, જેને આપણે કહીશું કેશ સેલ્સ રિટર્ન. અહીંયા સુધી આપણે રાખીએ છીએ. અને કોવિડ ચાલે છે તો હમણાં કેસીસ પણ બધા બહુ વધે છે. બધા કેસીસ એટલા બધા વધે છે કે હવે થોડું
ધ્યાન રાખીને ચાલવાની જરૂર છે. ઘરથી બહાર ના નીકળીએ કામ ના હોય તો, અને નીકળીએ તો થોડી કેર લઈએ, માસ્ક પહેરીએ, સેનેટાઈઝ કરીએ હાથને, અને જ્યાં ત્યાં પાણી ના પીએ, જ્યાં ત્યાં ખાઈએ નહીં, એ બધું થોડું ધ્યાન રાખીએ તો આપણે આપણી ફેમિલીને કોવિડથી બચાવી શકશું. હું મારા તરફથી પ્રયત્ન કરું છું કે જેટલી પણ અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય હું ઘરે બેઠા તમને અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરાવું. એમ છતાં પણ હું તમને દરેક લેક્ચરમાં કહું જ છું કે તમને ક્યારે પણ કોઈ બી કન્ફ્યુઝન હોય તો મિલન સર ઓલવેઝ રેડી છે. તમે ક્યારે પણ મને કોલ કરજો, હું તમને એ તમારું જે કન્ફ્યુઝન હશે તે હું દૂર કરીશ. આટલું રાખ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 71થી બીજા 70 શબ્દો જોશું કે એનું ગુજરાતી કેવી રીતે થાય. સેફ રહો, ઘરે રહો. આવજો.